टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ગંગાધર મહાદેવમ સર્પાભરણ ભૂષિતમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 26 ઓગસ્ટ 2026. આજનો વાર છે બુધવાર. જો તિથિની વાત કરવામાં આવે તો આજે શ્રાવણ શુદ્ધ 13 સવારે 7 કલાક અને 59 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ચતુર્દશી એટલે 14 તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર શ્રવણ. આજના કરણ યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ સવારે 7 કલાક 59 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ શોભન યોગ લાગુ પડશે. આજના કરણની વાત કરવામાં આવે તો તૈતિલ કરણ સવારે 7:59 સુધી. ત્યારબાદ ગર કરણ લાગુ પડશે. આજની રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ મકર રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે તેઓની જન્મ રાશિ મકર રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક ને 20 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 3 મિનિટ થશે. આજે રાહુકાલ બપોરે 12 કલાક 41 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક ને 17 મિનિટ સુધી છે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 40 મિનિટ સુધી રહેશે. તો આજે રવિ યોગ છે. ઋગ્વેદ ઉપાકર્મ, ઋગ્વેદીઓ માટે આજે ઉપાકર્મ રહેવાનું છે. આજે બુધ પૂજન, શ્રાવણના બુધવારના દિવસે બુધ ગ્રહને અનુકૂળ કરવા માટે બુધ પૂજન કરવામાં આવતું હોય છે. આ સાથે આજે ત્રિપુષ્કરી યોગ બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધતું જોવા મળશે કે કામનું દબાણ આજે રહી શકે એવા ગ્રહ ચક્ર છે. વડીલોના સહયોગથી તમારા અટકેલા કામ આજે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે વડીલોનો સાથ અને સહયોગ તમારા માટે લાભકર્તા નીવડશે. વ્યાપારમાં સમજી વિચારીને રોકાણ કરવાની જરૂર છે, અન્યથા હાનિ થવાની સંભાવનાઓ છે. સતર્ક રહી ઇન્વેસ્ટ કરવું લાભકર્તા છે. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા આવશ્યક છે, જેથી પારિવારિક સંબંધો મજબૂત બની શકે. તબિયત બાબતે આજે બિલકુલ બેદરકારી ન દાખવી. આજે આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે દત્ત ભગવાનની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આર્થિક બાબતોમાં આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આર્થિક રીતે કોઈ પણ કામ આપનું આજે અટકશે નહીં.
જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મનમાં પ્રસન્નતા આનંદની અનુભૂતિ થાય એવા ગ્રહમાન છે. આજે તમારી કાર્યશૈલીમાં સકારાત્મક બદલાવ આવતો જોવા મળી શકે એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. નવા કામની શરૂઆત કરવા માટે દિવસ સારો રહેવાનો છે, અનુકૂળ દિવસ રહેવાનો છે. જીવન સાથી સાથે પ્રેમ અને તાલમેલ વધતો જોવા મળશે, એટલે એ રીતે પણ દિવસ તમારા માટે આજે અનુકૂળ રહેવાનો. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે મધુર અનુકૂળ મંગલકારી દિન છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય, આજના દિવસે નાની કન્યાઓનું પૂજન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. આજે સંયમિત વાણી આપના કાર્યને, આપના વ્યાપાર વ્યવસાયને પ્રગતિ અપાવી શકે. પ્રોપર્ટીના કામમાં થોડી અડચણો આજે આવી શકે, કામ અટકી શકે એવા ગ્રહમાન છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે વિવાદથી દૂર રહેવું જરૂરી છે. આજે વાદ વિવાદની સ્થિતિઓ બની શકે છે. આકસ્મિક ધન ખર્ચ થવાની પણ સંભાવનાઓ છે, એના માટે તૈયાર રહેવું જરૂરી છે. માનસિક શાંતિ માટે યોગ અથવા ધ્યાનનો આજે આશરો લેવો આપના માટે અનિવાર્ય બની રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી બની રહેશે. ઉપાય, આજે વિઘ્નેશ્વર ગણપતિ મહારાજની આરાધના અવશ્ય કરવી આપના માટે અનુકૂળ સાબિત થશે. શક્ય હોય તો તેલ ભગવાનને, ગણપતિ મહારાજને સિંદૂર અર્પણ થતું હોય ત્યાં સિંદૂર અર્પણ કરવું કલ્યાણકારી બની રહેશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે મન ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર જોવા મળી શકે છે. આજે તમારા અટકેલા નાણાં પરત મળવાની સંભાવનાઓ છે, જેનાથી આર્થિક ચિંતાઓ દૂર થશે. આપનો દિવસ અનુકૂળ બની રહેશે. નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને પરિણામ પણ સુખદ મળતું જોવા મળશે. પરિવાર સાથે આજે ધાર્મિક યાત્રાનું આયોજન સંભવી શકે અને આપના માટે યાત્રાઓ લાભદાયી પણ બની શકે છે. સ્વાસ્થ્ય એકંદરે સારું જોવા મળી રહ્યું. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી કે કલ્યાણકારી દિન છે. જો વાત કરી ઉપાયોની, આજે આપના માટે સફેદ રંગ શુભકર છે. ઉપાય શું કરવાનો? આજે ભગવાન શિવની આરાધના અવશ્ય કરી ગાયના દૂધમાં સાકર ભેળવીને અભિષેક કરવો મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે સામાજિક કાર્યક્રમોમાં તમારું મન લાગશે. તમારી રુચિ વધતી, સમાજ સેવાના કાર્યોમાં તમારું મન લાલાયિત બની શકે છે. નવી ભાગીદારી આજે આપના માટે લાભદાયક કે ફાયદાકારક સાબિત થતી જોવા મળી શકે છે. એના કોન્ટેક્ટ તમારા માટે કામમાં આવી શકે છે. ઉતાવળમાં કોઈ પણ મોટો આર્થિક નિર્ણય ન લઈ લેવો એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે, અન્યથા આગળ જતા મુસીબતો આવી શકે છે. સંતાનોની પ્રગતિ જોઈને આનંદની અનુભૂતિ થઈ શકે. આનંદદાયક મંગલકારી દિન બની શકે છે. ક્રોધ અને અહંકાર પર આજે થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે. જો આને નિયંત્રિત રાખશો, અનુશાસિત રાખશો, દિવસ આપના માટે અનુકૂળ, મંગલપ્રદ, કલ્યાણકારી, લાભકર્તા બની રહેશે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી બનશે. ઉપાય શું કરવાનો છે? આજે બિલ્વપત્ર દ્વારા ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી. બિલ્વપત્ર અર્પણ કરી શિવ પૂજન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થતો જોવા મળી રહ્યો છે. ભાગ્યોદયકારક મંગલકારી દિન છે. અટકેલા સરકારી કામોમાં સફળતા મળતી જોવા મળશે. એટલે આપના માટે દિવસ અનુકૂળ મંગલકારી છે. ભૌતિક સુખ સંસાધનોમાં આજે વૃદ્ધિ થતી જોવા મળે એ પ્રકારે દિવસ મંગલપ્રદ રહેવાનો છે. મિત્રો તરફથી કોઈ સારા, કોઈ લાભ કરતા મંગલકારી સમાચાર મળશે, જે આપના વ્યાપાર વ્યવસાયના માટે અનુકૂળ બનવાના છે. લાંબા સમયની યોજનાઓ
આજે શરૂ થઈ શકે. તો એકંદરે કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે અને વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે ઘાટો લીલો રંગ શુભ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય આજે દુર્વા દળ દ્વારા ભગવાન વિઘ્નેશ્વર ગણેશજીની માં ભગવાનની અંબિકાની આરાધના કરવી શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે કામકાજમાં વધુ દોડધામ થવાની સંભાવનાઓ છે. તે માટે સતર્ક રહેવાની, તૈયાર રહેવાની જરૂર છે. નાણાકીય લેવડ દેવડમાં આજે ખાસ સાવધાની રાખવાની જરૂર બની છે. આમ તો રાખવી જ જોઈએ, આજે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. નકારાત્મક વિચારોને મન પર હાવી ન થવા દેવા, અન્યથા બનતા કામ બગડી શકે. જે વાતનું ખાસ ધ્યાન રાખવું. અને જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે પૂરતી તકેદારી રાખવાની જરૂર છે. ફોકસ રહીને વાહન વ્યવહાર કરવો આપના માટે આજે ખાસ કરીને આવશ્યક છે. કાયદાકીય બાબતોથી થોડું દૂર રહેવું આપના માટે હિતાવહ છે. સાવચેત રહેવું કલ્યાણકારી સાબિત થાય. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે થોડુંક સુગંધ એટલે અત્તર અથવા પરફ્યુમનો પ્રયોગ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે નોકરી કરતા જાતકો માટે પ્રમોશનના કે બઢતીના, પ્રગતિના યોગો જોવા મળી રહ્યા છે. આજના દિવસે અચાનક મોટો ધનલાભ થઈ શકે. આર્થિક બાબતો માટે દિવસ અનુકૂળ છે. સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પ્રણય સંબંધોમાં નિકટતા આવવાની સંભાવનાઓ છે. એટલે પ્રણય સંબંધો તમારા માટે લાભ કરતા મંગલકારી બની રહેશે. આજે જૂની બીમારીઓ કોઈ ચાલી રહી છે તેમાંથી રાહત મળવાની પણ સંભાવનાઓ છે. એટલે એકંદરે જો વાત કરીએ તો દિવસ અનુકૂળ, મંગલકારી, લાભ કરતા છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો તે કેસરી રંગ રહેશે. કેસરી રંગ શુભ, કલ્યાણકારી, મંગલકારી બની રહેશે. ઉપાય આજે ખાસ કરીને શિવજીની આરાધના આપે કરવી મંગલકારી સાબિત થશે. શિવાલયમાં ચંદનનું દાન અવશ્ય કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે કરિયરમાં ચાલી રહેલી મુશ્કેલીઓ આજે દૂર થતી જોવા મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સાથ અને સહકાર મળતા કામ કરવાનો આનંદ આવશે અને આત્મવિશ્વાસને કામ કરી શકશો. જમીન કે મકાનની ખરીદી માટે દિવસ ઉત્તમ સાબિત થઈ શકે છે. જો વ્યવસ્થા હોય તો એ આપના માટે લાભ કરતા નીવડશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે. એ પ્રકારના ગ્રહો ઉદિત થઈ રહ્યા છે. આજે ખાસ કરીને બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવાની જરૂર છે. આજે ધન ખર્ચ તો થવાનો જ છે, પણ જેટલું શક્ય હોય એટલું એને કંટ્રોલ કરવો હિતાવહ છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો કથ્થઈ રંગ. કોઈ પણ રીતે કથ્થઈ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય આજના દિવસે કેસર ચંદનનું તિલક અવશ્ય કરવું શુભ, મંગલકારી, કલ્યાણકારી બની રહેશે. જી
તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજના દિવસે ભાગ્યનો પૂરો સાથ આપને મળી શકશે. એટલે ભાગ્યોદયકારી દિન છે. થોડી મહેનતમાં વિશેષ લાભના યોગો છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં મન લાગતું જોવા મળી શકે. વ્યાપારિક પ્રવાસ ખૂબ જ નફાકારક રહેવાનો છે. આજે પ્રોફિટેબલ ડે બની આપના માટે નોંધાઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિશ્ચિત સફળતા મળશે. કોઈ પણ પ્રકારની સ્પર્ધા છે, સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે. મનમાં રહેલી કોઈ મોટી ઈચ્છાની આજે પૂર્તિ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે મધુર, મંગલકારી, કલ્યાણકારી, લાભ કરતા દિન જોવા મળી રહ્યો છે. અને વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે નેવી બ્લુ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ખાદ્ય તેલનું દાન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજના દિવસે આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. કોઈ અજાણી વ્યક્તિ પર આજે આંધળો વિશ્વાસ ન કરવો. આમ તો કોઈની ઉપર પણ ક્યારેય ન કરવો, પણ આજના દિવસે ખાસ કોઈની ઉપર અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો, અન્યથા મોટી મુસીબતમાં પડી શકો છો. વાણીની કડવાશના કારણે સંબંધો બગડવાની સંભાવનાઓ છે. તો શક્ય હોય એટલું આજે વાણીને મીઠી બોલવાનો પ્રયાસ કરી અથવા તો થોડું મૌન રાખવાનો પ્રયાસ કરો, હિતકર સાબિત થશે. શેર બજાર કે લોટરીથી આજે દૂર રહેવું આપના માટે હિતકર છે, અન્યથા આજે નુકસાન થવાની સંભાવનાઓ છે. પરિવારના વડીલોની સલાહ લઈને જ કોઈ પણ કાર્યમાં આગળ વધવું આપના માટે હિતાવ સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે શ્યામ રહેવાનો છે. કોઈ પણ રીતે શ્યામ રંગ કલ્યાણકારી બની રહી છે. ઉપાય આજના દિવસે ગાયોને ઘાસચારો પધરાવો. થોડો સમય ગાયોની વચ્ચે રહેવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ બની રહી છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દાંપત્ય જીવનમાં મધુરતા અને ખુશીઓનું આગમન આજે થઈ શકે. જે કંઈ પણ મનમુટાવ હતા આજે દૂર થશે. પરસ્પર પ્રેમભાવ વધશે. એકબીજાની પ્રત્યેનો વિશ્વાસ વધતા જીવનમાં મધુરતાનો અનુભવ થઈ શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં આર્થિક લાભના યોગો જોવા મળે છે. કોઈ મોટો આજે આર્થિક લાભ થઈ શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. રોજગારની નવી તકો પ્રાપ્ત થશે. જે લોકો બેરોજગાર છે એઓના માટે લાભ કરતા દિવસ છે. માનસિક તણાવથી મોટી રાહત મળશે. કોઈ માનસિક તણાવ ચાલી રહ્યો આજે એમાંથી રાહત મળવાના યોગો છે. સમાજમાં તમારી લોકપ્રિયતામાં પણ વૃદ્ધિ થાય, માનમોભો વધે એ પ્રકારના ગ્રહચક્ર છે. એકંદરે મીન રાશિના જાતકો માટે અનુકૂળ, મંગલકારી, લાભ કરતા દિન બની રહેશે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલો રંગ લાભ કરતા રહેવાનો છે. ઉપાય આજના દિવસે ભગવાન દત્તાત્રેયની આરાધના આપના માટે અનુકૂળ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 8 છે. 8 નંબર શનિનો છે. આજના દિવસનો મૂલાંક અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. એટલે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો. શનિના કારણે મહેનત, ન્યાય એના દેવતા માનવામાં આવે છે. તો ન્યાય, મહેનત અને શિસ્ત દર્શાવે છે. આજના દિવસે ધીરજથી કામ કરો અને સખત પરિશ્રમ કરવાથી મોટી સફળતા મળે. ધીરજ રાખવાની જરૂર છે. મહેનત વિશેષ કરવી પડશે. દરેકની રિસ્પેક્ટ કરવી પડશે. આ રીતે જો કામ કરશો તો નિશ્ચિત આજના દિવસે સફળતા મળી શકે.
આજના દિવસે શિવજીની આરાધના કરી દિનની શરૂઆત કરજો. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના દિન વિશેષની. ભગવાન શિવને દૂધ ચડાવવામાં આવે છે. ખાસ કરી ઘણાને પ્રશ્ન થતો હોય કે શા માટે શિવજીને દૂધ ચડાવવામાં આવે છે, એની ધાર્મિક, પૌરાણિક, વૈજ્ઞાનિક કારણો શું છે? તો કહેવાય છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે શિવજીએ હળાહળ વિષપાન કર્યું હતું, જેનાથી એમના શરીરમાં દાહ એટલે બળતરા થવા લાગી હતી. અને આ ગરમી તથા જ્વાળાઓને શાંત કરવા માટે દેવતાઓએ તેમને ઠંડુ દૂધ અર્પણ કર્યું હતું અને એના કારણે એમને શીતળતા પ્રાપ્ત થઈ હતી, જેના કારણે શિવલિંગ ઉપર જલધારા, દુગ્ધધારા કરવામાં આવે છે. જળનો અભિષેક, દૂધનો અભિષેક કરવામાં આવતો હોય છે. પણ એક ખાસ એક વાત કરવાની કે જ્યારે શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરતા હોય ત્યારે ઘણા લોકો દૂધની કોથળી અર્પણ કરતા હોય છે, લઈ જઈને તો દાંતેથી તોડતા હોય છે. એ ન કરવું જોઈએ અને હંમેશા સ્ટીલના પાત્રમાં અથવા તો પિત્તળ કે ચાંદીના પાત્રમાં જ દૂધ લઈ ચડાવવું. તાંબાના પાત્રમાં પણ દૂધ ચડાવવાનો નિષેધ છે કે તામ્ર પાત્રમાં દૂધ રહેવાથી દૂધ વિષાક્ત બનતું હોય છે. એટલે દૂધ ચડાવો ત્યારે બેસીને વ્યવસ્થિત રીતે દૂધ ચડાવવું અને તામ્ર પાત્રથી ચડાવવું ન જોઈએ. કોઈ સ્ટીલનો અથવા તો કોઈ બીજા પાત્રનો પ્રયોગ કરવો હિતકર સાબિત થાય. આની પાછળ ઘણી બધી બીજી પણ વાતો રહેલી છે કે શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, બળતરા શાંત થાય. તો શિવજી ઉપર દૂધ અર્પણ કરવાના શાસ્ત્રોમાં બીજા પણ વર્ણનો મળે છે કે દૂધ ગાયનું અર્પણ કરવામાં આવે તો મેધા જાગૃત થાય છે. દરેક અભિષેકની પાછળ વિશેષ લાભ રહેલા છે. તો જળનો અભિષેક કરવાથી જ્વર એટલે બીમારીઓમાંથી શાંતિ મળે, દૂધનો અભિષેક કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થતી હોય છે, દહીંનો અભિષેક કરવાથી સ્થિરતાની પ્રાપ્તિ થતી હોય છે. જે વસ્તુના જે ગુણધર્મ છે લાભ કરાવે. સંપત્તિની પ્રાપ્તિ માટે મધ અને શેરડીના રસથી અભિષેક કરવામાં આવતો હોય છે. શિવલિંગની ઉર્જા, શિવલિંગ અત્યંત ઉર્જાવાન અને ગરમ સ્વરૂપ માનવામાં આવે છે. દૂધનો અભિષેક કરવાથી શિવલિંગનું તાપમાન શીતળ બનતું હોય છે. આયુર્વેદના નિયમ પ્રમાણે ચોમાસાની ઋતુમાં જે શ્રાવણ મહિનો આવે છે દરમિયાન કાચું દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, જેથી જૂના સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને કાચું દૂધ પીવાને બદલે શિવલિંગ ઉપર અર્પણ કરવાની પરંપરા હતી. પણ આની પાછળ ધાર્મિક કારણો પણ છે કે દૂધનો અભિષેક કરવાથી મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ યુમ ક્ષમ રીમ સુવર્ણ ગૌરી સર્વાન કામાન દેહી યમ કુમ રીમ યુમ નમઃ. આ મંત્રનો જાપ આજે આપના માટે લાભ કરતા મંગલકારી સાબિત થઈ શકે. તો એક માળા પૂર્વાભિમુખે બેસી જપ કરી દિનની શરૂઆત કરો. દિન આપના પક્ષે શુભ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.